પૂજ્ય ભાઈ સુતાગી રમેશભાઈ ઓઝા આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાન કાકુભાઈ આજના સુંદર કાર્યક્રમના દીપ પ્રાગટ્ય અનિલભાઈ મહેતા આ સંસ્થાના ચેરમેન મેઘજીભાઈ ટ્રસ્ટી શ્રી વજુભાઈ કનુભાઈ કોટેજા मुख्य आचार्य प्रभाशंकरभाई आ एरिया नगर सेवक जितेंद्रभाई गाला नगर सेवक यू मेहता नगर सेवक राहुल भाई सर्व पोथी यजमानों पोथी पर बिराजेला सर्वशास्त्रीओ वैष्णव संप्रदाय भक्तजनों भाइयों बहनों ने बाळको आ नानी यज्ञ जे पोथी यात्रा सुंदर स्वभावनो आनंद થી ભરેલો હર્ષોલ્લાસથી જ્યારે ગરબડો મારે રોડથી અહીંયા સુધી ગયો અને એવો આનંદ હતો. આ આનંદના આપણે જે પ્રાપ્ત થઈ રહ્યો છે એના ખૂબ સહયોગી જેના આપણે ઋણી છીએ એવા પૂજ્ય ભાઈ ने पहले गया एमनी पासे एक वर्ष सुधी समय नतो पण एमने भरूच मध्य અને આજ દિવસની કથા શરૂ થતી હતી. ભાઈએ સંકટ જોયો અને એટલું કીધું કે બાપજીની આજ્ઞા છે મને અને મારી આજ્ઞા તમે લોકોનો છે અનુરોધ છે ને આ જ્ઞાનને જો આટલો જલ્દી આપણે કરી શક્યા છીએ. ગઈકાલે એક પત્રકારે પૂજ્યભાઈને પૂછ્યું કે જે વ્યાસપીઠ ઉપર બાપજી બેસવાના હતા એ વ્યાસપીઠ ઉપર આવતીકાલે આપ બિરાજમાન થશો, आपने क्यों बात कही? मुझे भाई बहुत सुंदर जवाब आप्यो के बापजी संत था, संतने संतनु अनुसरण करवू એ મારી ફરજ છે, સંતનું અનુકરણ ન થાય. મોગરો મોગરાને થાય છે પણ આ વ્યાસપીઠ ઉપર જયારે હું બેસીશ ત્યારે મને એટલું જરૂર થશે કે પિતાના હોવામાં એક પુત્ર બેસીને એક જ્ઞાન યજ્ઞની યોજે છે, વાંચે છે, એવો મને ભાગ થશે. પૂજ્યભાઈ આપણા સર્વથી વંદન કરું છું અને આપ સર્વનું સહર્ષ હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને સંસ્કાર આ બે કુટુંબમાં આ સંસ્કાર આસ્થા અને સદા મુંબઈ જેવા શહેરમાં એનો દાખલો છે. એ બંનેના ઘરોની પ્રતિદિન ઉત્તરોત્તર એવી શુભકામના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. આભાર.
साथियों, यहाँ के प्रोफेसर एंथनी जी, मेहमान पधारे हुए गोपाल भाई, यहाँ के एसीएम किशन भाई, शेट्टी, अरुण महाराज, उपस्थित सब भाइयों और बहनों और बच्चों, काटपाड़ा के लिए आज का दिन बहुत महत्वपूर्ण दिन है और मैं कर्तव्यों के द्वारा आज श्री गुरु के साईं बाबा की मूर्ति की प्रतिष्ठा जो अवसर मिला है उसके लिए मैं आप सबका बहुत बहुत आभारी हूं और इस तरह आप लोग का बताया है और आप लोगों का दिन से दिन बढ़ता है, इसी में शुभकामनाएं पूरी तरह बताऊँ होता है बहुत ही और सालों से कुछ में वहाँ मुझे पता है कि हमारी भक्ति की रोटी तुम्हारे अच्छे है आपका ग्रहण और आपकी धार्मिक तो इच्छा है तो फिर उनका है और बाकी बहुत है तो कारण ये जो धार्मिक होती है उसमें खास तरह का नाम होता है वो जस तो आप लोगों है बचपन से मैं बचपन यहाँ गुजरा हुआ है और आप मेरे भी बुजुर्ग है मैं ऊपर सामने की तरह है आगे करता हो उनका साथ होता हो इसके लिए वो बहुत ही है। इसी तरह काम शुभ काम और अच्छी होती है अपने शब्द में यहाँ मेरा और करता हूँ थैंक सीढ़ी के धन्यवाद ये लाओ હું તમારી પાસેથી ડ્યુટી લેવા નથી માંગતો મજૂર શ્રી શિકાભાઈ પડિયાને બાય આજના સમાજના વિશેષ માન્યતા સમસ્ત વ્યક્તિ યુવા પત્રીના तेजस्वी सितारा खुशी राजेंद्र भाई जरा मैत्री भाई राजवाड़ा कपूर साहेब नरेश भाई नाम साहेब एमएलए सोनी जी भाइयों बहनों ने बाबू 3 દિવસ પહેલા સવારના પૂરમાં રાતના 10 વાગે રાજેન્દ્રભાઈ ફોન આવ્યો કે 12 તારીખે અમારો આ પ્રમાણે નો પ્રોગ્રામ છે રહેતું આપણે આવવાનું છે તો કોઈ પણ જાતની હાર ના કરતા ને આ કામ સ્વીકારી લીધું કારણ આપણી જ્ઞાતિમાં જે વસ્તી ગણતરી છે જે સંખ્યા છે એમાં સંસ્થાઓ
ઘણી છે ને કાર્યની દ્રષ્ટિએ જુઓ ખૂબ જૂથ છે અને એ નાટી પ્રવૃત્તિ વધે એવા ઉદ્દેશ્યથી મેં આ આમંત્રણ સહર્ષ કરી લીધું અને એનો આનંદ મને આજે ખૂબ જ થયો છે કે જ્યારે હું એન્ટ્રી મેં કરી રાજેન્દ્રભાઈ, કીર્તિબેન જાજર, નરેશભાઈ મામકોરા અમે રિસીવ કરવા માટે ઉભેલા હતા. એન્ટ્રી કરી ત્યારે કિરીટભાઈ જોગીએ હાજરી કર્યું મૂંગા પડી. આ શિસ્ત છે. આ શિસ્ત યુવા પ્રગતિ ભવિષ્યની કાર્યસિદ્ધિની એક ઇશારો છે એમ કહ્યું. મારા પ્રમાણે સરકારી બાબતમાં અને આ કારણે નવા કાર્યક્રમો ખૂબ જ આવતા છે અને આ પ્રસંગે રાજ્યને હું એટલું કહું છું એમની ટીમને એક નિવેદન કરું છું કે તમારે જઈને આગળ વધો. ટીકા ટિપ્પણ એટલું લંબાતા નહીં કારણ કે કોને આ બધા કોને હાર પહેરવાના હારવાના કોને પહેરાવે એ સમજ કરવાનું છે એ કોઈ એક વ્યક્તિ આ પ્રધાન અગર તો ભાષણ ઘણી વાર કલાકારોને એના આપું છે રાજ્યની ટીમ કાર્ય કરો ભૂલ કરો તો હું ખૂબ લાગશે સમય કોઈ પણ આવી રીતે નકો તો અમારી વાત આવી જજો પણ ગોઠવાય તો અમે સ્વચ્છ સાથ આજે એવી છે પૂર્ણ બને હતા ગયા ફીડબેક અમે એક આપણા ગણવાનો સ્થિતિ વાત કરી કે મને એમ થયું કે વિનુભાઈ કોને એક દુસરા બની ગયા કારણ કે બરસાડે ત્યારે શું કરી ત્યારે લોકો કોઈ નામ આપો ગયા વિનુભાઈ મને લાગે છે આ કોની અંદર એક દિવસ એક મુદ્દા કેટલી લાગી છે એનો નજર એક બ્લોગ છે કિરીટભાઈ જોગી મારા તમારે કિરીટભાઈ એક જબરદસ્ત કલાકાર છે, નવા નથી એમ લાગે છે કે જૂના છે, પીઠ છે. આ કલાકાર જોયા એનું થયું કે આથી પણ બીજા કલાકાર અમે નિયમ ટકા અમે માની ટકા દુબઈમાં એલોમાં બહાર ગયા તેમને રજૂઆત થઈ કે આપણે રસીકલા મોડા ગયા. આ શબ્દો આ સંસ્થાની કઈ શરૂઆત સારી શરૂઆત છે આપણે સમજુ છું. આ થોડી હાજરીમાં કારણ મારા દ્રષ્ટિએ પોસ્ટની વ્યવસ્થા બરોબર થઈ રાજુભાઈ ત્યાં ઓછી ઇંગ્લિશો મજા છે ચાર જેવી ઓછી છે છતાં જેમ એક રૂમ માણસ હોય અને જે સ્વચ્છ રાખે છે સુંદર રાખે છે એક રૂમમાં પણ જવાનું મન થાય એવી સુંદર વ્યવસ્થા સુંદર આયોજન સમસ્ત બ્રહ્મશક્તિ યુવા પ્રગતિને અભિનંદન આપું છું અને હજુમાં પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના અને અમારા સર્વ તરફથી વિભાવ આપું છું. અને આ પ્રસંગે ફૂલની અને ફૂલની બાહરી રૂપે મારા તરફથી અને વિષ્ણુભાઈ તરફથી એક રૂપિયા મને તરફથી યોગદાન ખૂબ આભાર. धन्यवाद. हमारे मराठी लाडले नेता विधानसभा चुनाव ग्राम छड़ी दीपकभाई माटरिया, शक्कर साहब, अपने एसीएम बागड़ी जी, गोपाल भाई और सर्व उपस्थित भाई और बहनों, जुगानु जो
एक काजपाड़ा के अंदर गणपति का महोत्सव उजाया जाता है। हम एकत्रित होते हैं और कुछ महीनों पहले साईं बाबा की मूर्ति की प्रतिष्ठा मेरे हाथ हुई थी। वो सदभाग्य मुझे प्राप्त आपने करवाया था। और जैसे कुशलिया जी ने कहा कि रामायण वाल्मीकि जी, यहाँ जो मंदिर बना हुआ है और जो ये रामलला है, तो हम लोग मराठा साथ लेके यहाँ वाल्मीकि का आलिशान मंदिर बने, ये भी मैं शुभकामनाएं आपको देता हूँ। थैंक यू। આજના નવદંપતીઓ, ભાઈઓ, બહેનો અને જાહેર આમંત્રણને માન આપીને આજે સૌપ્રથમ તો આજના નવયુવકોને શુભેચ્છા આપું છું કે જિંદગીમાં શું થાય અને પોતાના મા બાપ સેવા કરે અને જીવન સાર્થક બનાવે એવી શુભેચ્છા. આજે સુંદર પિક્ચર ટીવીમાં હોવા છતાં 20 વર્ષ પહેલા બનેલું ઉત્તર પિક્ચર આજે ટીવીમાં છે, છતાં આજે જે આજે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. પણ સાથે સાથે અમારા સંસ્થાના પ્રેરણા નેતા શ્રી વલ્લભભાઈ આજે જો હયાત હોત અને આ સિનેમામાં આટલી મહેનત જોવા માટે હોતો બહુ કઈ પણ એમના ધર્મપત્ની આજે હાજર છે, એ બધા છે. એમને આનંદ આ સંસ્થા માટે અને સહયોગ આપેલો છે અને એ હિસાબે આજે ભારતભરની અંદર ઘણી જગ્યાએ હવે સંસ્થાનું આર્થિક માળખું વાત કરી. આ સંસ્થા એનું માહોલ ભોગી છે. જોવાનું જો એક નંબરમાં હરિભાઈ છે, હરિને ભરોસે આ કામ ચાલે છે અને શ્રી ચંદ્ર માટે એટલે આ સંસ્થાનો ચંદ્ર ઉગી રહ્યું છે. આપણને એક બન્યું છે 50 લાખ જણા એ નામોના તમે સંસ્થા ચાલી રહ્યા છે. સંસ્થા બનાવવા જઈ રહ્યું છે અને એ પેલા આર્થિક રીતે આ સંસ્થાનું નામ ક્યારે અક્ષર એનો ભરોસો એ વિશ્વાસ આપી છે. યોગી એમના શ્રીમતીજી એમના ગાંધીભાઈ આશરા, મારા સહકાર્યકર્તાઓ, બહારથી પધારેલ વિનુભાઈ કોસુમિયા, જગદીશભાઈ ગોગુમિયા, આ સંસ્થાના આજે સ્થાપક મોદીભાઈ, સોરઠિયા બ્રહ્મપુત્રી પંચના
પ્રમુખ શ્રી કાંતિભાઈ પડિયા, આલાઈ પંચના પ્રમુખ શ્રી ગુલાબભાઈ બેડા, આજના નવયુગલ દંપતો ભાઈઓ બહેનો અને બાપ, સર્વપ્રથમ આજના નવયુગલોને એ લોકોનું જીવન ખૂબ યશસ્વી નીવડે અને જીવનની સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એ પણ કહું છું કે જીવનની શરૂઆત લગ્નથી થાય છે. માણસ બને છે, લગ્ન પછી માણસ બને છે. આ જીવન પછી તમે તમારામાં સહનશીલતા કેવો છો? ઘણા વર્ષો પહેલા ભૂલા કાગદાર દીકરા રામભાઈ કાક ભાવનગરથી આવતા એની સાથે ગોષ્ઠી કરી. ગોષ્ઠીની અંદર એમને એક દાખલો આપ્યો કે એક જગ્યાએ હું ગયેલો ત્યારે મેં દીકરી તારું મારે હાથ જોવો છે. એને કીધું કે કાકા દિવસ આવશે ત્યારે હું કહીશ તમે હાથ જોજો. સંજોગ વસાત ક્યાંય ભેગા થયા અને એ જ દીકરીને ફરી પૂછ્યું કે દીકરી આજે તારે હાથ જોઉં છું, આજે મને સમય છે. ત્યારે એને કીધું કે બાજુમાં જે તમારી પાસે બેઠેલા છે ને એમનો હાથ જોવો. તેમણે કીધું એ તો સાધારણ માણસ, સાધારણ કક્ષાનો માણસ છે, એનું મારે આ શું જોવાનું હોય? કોઈ દીકરીએ કીધું કે મારા હાથની જે રેખાઓ છે ને એ પૂરી થઈ ગઈ છે, સમાપ્ત થઈ ગઈ છે. એ મારો ધણી છે, એની જે રેખા છે એ જ મારી રેખા. આજે દીકરીઓ માટે આજે તમે પતિ મેળવ્યો છે, સાસુ મેળવ્યા છે, સાસુ મેળવ્યા છે અને ખૂબ જ સહનશીલતા કહેવો છો. ઘણી વખત સારી ભાષામાં હોય છે કે ખોબો ભરાય એટલું હસ્યા, અમે ખોબો ભરાય એટલું હસ્યા પણ કૂવો ભરાય એટલું રડ્યા. હંમેશા બહુ મોટું લાગે છે, લાંબુ લાગે છે, એનું કદ પણ મોટું લાગે છે, પણ સુખ દુઃખ એ તો જીવનના બે પાસા છે. માટે આપણે કહું છું સહનશીલ રહેજો. અને ફરી વખતે કહું છું કે સંપત સમાજ ના આયોજનની અંદર આટલી બધી માનવ મેદની, આટલા બધા જ્ઞાતિઓની હાજરીમાં અમે જે ઉપસ્થિત છીએ એ તમારા હિસાબે જ છે. એટલે તમે ખૂબ જીવનની અંદર સફળતા મળે અને સંપર્ક સમાજ આજે એ કામમાં નિમિત્ત થયું છે એનો મને આનંદ છે. આગળ નરેન્દ્રભાઈ અમારા સહકારી કરતા બોલી ગયા. અમારું આયોજન
3 થી 6 લાખ કરવાનું હતું. એ આયોજન ડિસેમ્બર 26 તારીખે અમે આપને કોડ આપેલો. એ કોડ પ્રમાણે આજે 1 વર્ષ થવા આવ્યું છે, પણ સંજોગવશાત એને અમે અમલમાં નથી મૂકી શક્યા. કારણ કે બાલાભાઈ જોગીનું 1 એપ્રિલે એક્સિડન્ટ થયેલું. 6 મહિના સુધી એ પથારી બસ્યા. 9મી જૂન ને દિવસે મને પોતાને હૃદયનો હુમલો થયો. એ પ્રમાણે અમારા જગદીશભાઈને પણ નાનું સપું એક્સિડન્ટ થયેલું. 1 મહિના સુધી વિઠ્ઠલભાઈ ગોસૈયાને પણ શરદીનો હુમલો થયેલો. આ બધા કારણોની હિસાબે અમે આપને આપેલા કોડ પ્રમાણે એક સફળતા સુધી નથી પહોંચી શક્યા. પણ આવતા વર્ષની શરૂઆતમાં એક આયોજન છે સન્માન સમારંભનું. એ સન્માન સમારંભની અંદર એ અમારું જે આયોજન છે એને પૂર્ણ કરવા પૂરી કોશિશ કરીશું. તદુપરાંત અમે ઘણા સંમેલનો યોજ્યા. એ સ્વયંવરમાં શરૂઆતમાં જેમને સફળતા મળેલી, ત્યારબાદ એ સફળતામાં ઓટ આવી. ઓટનું કારણ એટલું હતું કે ઉમેદવારો કરતા વધારે જ્ઞાતિઓજનની હાજરી હતી. વાલીઓ આવતા જરૂર હતા, પણ એ વાલીઓ પોતાના દીકરા અગર તો દીકરીને સાથે લાવતા નહીં અને ઓબ્ઝર્વેશન કરવા આવતા. ઘણા વિચાર વિનિમયને અંતે બાલાભાઈનું સજેશન આવેલું કે આપણે પિકનિક આયોજન યોજીએ તો 10મી જાન્યુઆરીએ એ આયોજન અમે રાખ્યું છે. એ આયોજનમાં માત્ર દીકરા અને દીકરીઓના વાલીઓ જ આવી શકશે. વાલીઓ માટે 25 રૂપિયા ફી રાખવામાં આવી છે, પણ ઉમેદવાર માટે કોઈ ફી નથી. તદ ઉપરાંત સવારથી 10 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનું પિકનિકનું આયોજન છે, જેથી કરીને કંઈક સારું રિઝલ્ટ આવે. એ દિવસે કોઈ 1-2 ની સગાઈ થાય એવી અમારી અભિલાષા છે. સાકાર થાય એવી શુભેચ્છા આપ લોકો પાસેથી માગીએ છીએ. તદુપરાંત એક અમે વસ્તુ વિચારી છે. એ વસ્તુ લાગવા નથી માંગતા, પણ આપની પાસે રજૂઆત કરીએ છીએ કે ઘણા ગર્ભશ્રીમંત લોકો જેમને કીધું કે ભાગ નથી લેતા. દુઃખ એનું દુઃખ નથી. દુઃખ એ વાંચ્યું છે કે જે ગર્ભશ્રીમંત માણસો અમને હંમેશા સારામાં સહકાર આપે છે, એમનો હંમેશા આર્થિક દ્રષ્ટિએ અમારી પાસે મોટામાં મોટો ફાળો છે, અને સંતક સમાજ એના માટે જો કોઈ વિચાર ન કરે તો યથાયોગ્ય ન ગણાય. એ માટે સંતો મહારાજ શાસ્ત્રીજી અને બોમ્બેના એક મહારાજની જોડે વાતચીત કરી છે. એ લોકો ગર્ભસુદન માણસો પાસે
₹251 લઈને ફી લેશે અને એકબીજાના કોન્ટેક્ટ કરાવશે. એ કોન્ટેક્ટમાં જો સફળતા મળે તો ₹501 એ મહારાજને આપવાના અને ₹101 સંસ્થાને ખુશાલી ભેટ આપવાની. આ પ્રમાણે એક રજૂઆત કરી છે આપની પાસે. બીજું સુંદર વાત એ છે કે ઘાટપુર પર ઘણા આપણા જ્ઞાતિઓની વસ્તી છે. જેમ પ્રશ્નોત્તરીમાં હોય છે એક સવાલ અ બ ક, એ પ્રમાણે ઘાટકોપર ખાતે સ્વયંવરના પ્રમુખ સ્થાન અમૃતલાલભાઈ બગડીયા લીધેલું. એ પછી રાજ સમૂહ લગ્ન જે યોજાઈ ગયો 10મો, એમાં અમૃતલાલભાઈ મેર હતા. આજે એટી જોગીથી જે માણસ પ્રચલિત છે એ અમૃતલાલભાઈ જોગી આજનું સમારંભ પ્રમુખતા લીધું છે. એ જ પ્રમાણે અ પછી આવે બ, એ જ અમારા એક સમૂહ લગ્નનું ના પ્રમુખ સ્થાન લીધેલું ભવનભાઈ પ્રસાદ જોગીએ. અને હવે ક નામથી કોઈ સમારંભનો પ્રમુખ થશે ઘાટકોપરથી એવું ઈચ્છી છે. થેન્ક યુ. ખૂબ આભાર. ગયા સ્વયંવરમાં એક બેને બહુ સારી રજૂઆત કરેલી કે મારી ઉંમર 33 વર્ષની છે, તો હું પોતે કુંવરી છું અને મારી નાની બેન જોડે વાલી તરીકે સાથે આવી છું. તો આ બારામાં સમાજ મોટી ઉંમરના માટે અને આયોજન આજે કર્યું. ઉંમેરો અમે વિધુર, વિધવા અને ખોટા પણ એમ 3 ભાગ અમે વધાર્યા. પણ જે બેને અમને સજેશન આપ્યું હતું એ બેનના ગયે મહિને પ્રભુતામાં પગલા થયા છે અને આજે અમે ધન્યવાદ આપું છું કે એક સંસ્થાને એક સારું સેશન એમને પ્રસ્તુત કરેલું. આજના વિષય ઉપર વડીલોનું એવું એમ થયું કે પોતાની પસંદગીની સામે પોતાના વિચારમાં પણ જે હોય રજૂ કરે. સામે વડીલોએ કીધું કે થોડી બાંધછોડ હોવી જરૂરી છે. જીવનમાં એડજસ્ટમેન્ટ આપણે જેને કહીએ છીએ, કોઈ પણ ઉંમરે કોઈ પણ સમયે ખૂબ જ જરૂરી છે. પોતાની રીતે બધું પ્રાપ્ત થાય એ શક્ય નથી. શરૂઆતના દિવસોમાં ભાવનગર કન્યા છાત્રાલય માટે હું ભાવનગર ગયેલો. અમુકભાઈ મણિયારે એક બહુ સુંદર વાત કરેલી. વાત એમની ભાષામાં જ તમને કહીશ તો એનું મહત્વ સમજાશે. એમણે કીધું, ઈશ્વરભાઈ, આ સંપત સમાજ બધા વિવિશા કોઈ પરિષદ
અમદાવાદમાં આ બધી યોજાય છે, આમાં તમે સક્સેસ નથી જવાના. મેં તો એનું પાછળ કારણ શું, એમણે બહુ પોતાની ભાષામાં રજૂઆત કરેલી કે આજના દરેક છોકરાઓને હેમા માલિની જોવે છે અને દરેકને છોકરીઓને અમિતાભ જોવે છે. એમાં ખોટું શું છે? દરેકને પોતાની પાત્ર પોતાની રીતે મળવા માટેની કોશિશ જો સંસ્થા કરે તો ખોટું શું છે? ત્યારે એમણે કીધેલું કે કઈ વાંધો નહીં, કરો, તમને આગળ બધો ખ્યાલ આવશે. પણ એક એમણે ઓર સજેશન આપેલું જે ગોત્રની વાત જે હમણાં વાત કરેલી એ વિચાર અમુભાઈ મણિયારનો હતો અને એની ઉપર એક મોટો સેમિનાર થઈ ગયો કે આપ સર્વ સુવિદિત છો. શરૂઆતમાં જેમ ગુલાબભાઈ કીધું કે આપણે કંઈક વિચારશીલ તો જરૂર થયા છે. સફળતા, સુધારો અને શિસ્તમાં આપણે કંઈક એકદમ આગળ પ્રગતિ કરી છે એવું એમને લાગ્યું. કીર્તિભાઈ કીધું કે આયોજન આજનું સારું છે, વ્યવસ્થા સારી છે, પણ એક વાત એમની થોડી અરુચિ લાગી કે કોઈ જે આપણી જ્ઞાતિના વડીલો સાથે આપણું એક જ્ઞાતિ પણ એક કુટુંબ જ છે અને કુટુંબની વચ્ચે હાજર થવું એને આપણે પ્રદર્શન નથી શકીએ. એ રજૂઆત છે, એ રજૂઆતને આપણે પ્રદર્શન શબ્દ ના આપી શકીએ અને આ સિવાય બીજી પદ્ધતિ સંસ્થા પાસે નથી. અને આ પદ્ધતિમાં ઘણી વખત વિચાર કરવા અમે કોશિશ કરેલી, પણ જેમ તમે કીધું કે પ્રદર્શન છે એ પ્રમાણે અમે બહારની વ્યક્તિઓને અહીંયા આવતી બંધ કરી. ખાલી ઉમેદવાર યુવક યુવતી જોડે એમના વાલીઓ જ આવી શકે છે. એટલે આ શબ્દ સ્થાને છે. ડૉ. કૃષ્ણભાઈ જાજરે બહુ સરસ વાત કરી કે આપણી જ્ઞાતિમાં જયારે વડીલો એમના માટે વાતચીત કરતા હોય છે અને ત્યારે પૂછે છે, પૂછી શકે છે, એ પણ ગૌરવની વાત છે. અને ખરેખર આ વડીલોની અને પોતાના પુત્રો જોડે દ્વિવેદી જોડે જે વિચારની આપલે છે એ આપણી જ્ઞાતિમાં છે, એનો આપણે ગર્વ લેવો જોઈએ. ધંધાએ બહુ સુંદર વાત કરી. સમાજ આપણે માટે કરે છે, આપણે એના માટે શું કરીએ છીએ? આજ એક પ્રશ્ન દરેકને માટે જરૂરી છે. ઉમેદવારો છે, ઉમેદવારના વાલીઓ છે, એમને માટે આ પ્રશ્ન લાગુ પડે છે. આ પ્રશ્નો ઉપર માણસો દરેકે મનન અને ચિંતન કરવું જોઈએ અને સંસ્થા પ્રત્યેની, સમાજ પ્રત્યેની પોતાની ફરજ શું છે એ વિચારવું બહુ જરૂરી છે. હસમુખભાઈ પડિયાએ
કરી હસમુખભાઈની વાત અને વિઠ્ઠલભાઈની વાત બંનેની એક છે, દ્રષ્ટિ અલગ છે. હસમુખભાઈનું કેવું એમ થાય છે કે આપણી જ્ઞાતિની દીકરી બીજે જાય છે શા માટે? એનું કેવું એમ થયું કે એ પોતાનું પાત્ર શોધીને જાય છે. આ બે વચ્ચે આજે મને એક વ્યક્તિ યાદ આવી ગઈ, એ સ્વર્ગીય ગોવિંદદાસ કેશવજી દુલેલા. 1981 એપ્રિલ મહિનાનો 11મી તારીખનો દિવસ હતો. ત્યારે એને મને પીઠ થાબડતા એટલું જ કીધેલું કે ઈશ્વરભાઈ, તું નાનો છે, મોંજીભાઈ મેર અને વલ્લભદાસ છાંટબારે જે દીવો પ્રગટાવ્યો છે એ હંમેશા પ્રવર્તિત રહે. એ જવાબદારીમાંથી તું મુક્ત ક્યારેય નહીં થતો. એમની જાતે જ બોલતા હતા અને હું સાંભળતો હતો. એમને એમનો અનુભવ કહેતો હતો, એમની દ્રષ્ટિ કહેતી હતી, એમનો ભૂતકાળ કહેતો હતો. 250 કે 500 માં આપણી દીકરી આ જો લગ્ન થઈ જશે તો આપણી જ્ઞાતિની બેન દીકરી કોઈ દિવસ બીજી જ્ઞાતિમાં નહીં જાય. આ શબ્દો એમના હંમેશા મારા જીવન અંત સુધી રહેશે. અને વલ્લભભાઈ જે અથાગ પરિશ્રમ કરેલો, અને આજ અમારા મોંજીભાઈ જે દિવસે આ સંસ્થા સ્થાપી હતી એ દિવસ પણ યાદ આવે છે કે લોકો હસતા હતા. આજે શું બન્યું છે, શું છે સંપર્ક સમાજ, એ આપણી સામે છે. એમાં બેન બહારથી આવ્યા છે મહેમાન તરીકે. સવારને જે મેં વાત કરી લીધી ધંધાની, એમને બહુ સારી ભાષામાં રજૂઆત કરી કે 45 વર્ષ પછી માણસ બીજી વખત લગ્ન કરવા માંગતો હોય છે તો એમનું લક્ષ્ય, એમનો ધ્યેય અલગ હોય છે. એ લક્ષ્ય અને એ ધ્યેય તો 45 કે 50 વર્ષના વિધુર કે વિધવા હોય એને જ ખ્યાલ આવી શકે. પણ એક વસ્તુ જરૂરી થઈ જશે આજે કે अब मैं आगे के अति ईश्वर भाई को आमंत्रित करूंगा कि वो 2 शब्द मलाड़ की जनता को और हमारे पार्षदों को करें. मलाड़ सिटी काउंसिल के मंडी ट्रस्टी मनोज जी, प्रेसिडेंट रायजुरा जी, बैंक क्लब के प्रेसिडेंट गुरु भाई, मेरे अजीत दोस्त और नगर सेवक इंदिरा व्यास, रजीवन मेहता, रमजान भाई, शब्रीटो, जोशी साहब, शर्मा जी, प्रभु भाई और इनका आपके बीच में बैठे हुए मेरे शिक्षक व्यास सर, ब्रदर सिस्टर, भाई और बहन, मेरे ख्याल से उस सभा का अध्यक्ष होता है, उन
उनको कहने के लिए कोई खास बात लगती नहीं है। फिर भी आज एक बात ने आज की सभा में यहाँ 10 नगर सेवकों को बुलाया गया था, इसमें आज 5 मौजूद है। जैसे हमारा वोटिंग 40% होता है, वैसे उनकी भी आ गई। जो नगर सेवक चुनाव में विजयी हुए हैं, उनमें उनका पर्सनल इमेज, पार्टी का इमेज, उत्साह और साथ साथ में अपना मित्रगण और सहयोग कार्यकर्ताओं के साथ से विजयी हुए। मेरी ओर से और मलाड की काउंसिल ओर से उनको धन्यवाद देता हूँ। और साथ साथ में चुनौती भी देता हूँ कि 5 साल जाने में कमी रखा नहीं। यही मलाड हमारे लोग 28 साल पहले सिर्फ 8 फुट का रास्ता करता हो गया, क्योंकि ये हमारे लोग का पूरा हो गया। उन्होंने देखा हुआ है क्या हो रहा है, उन्हें बहुत है। मगर नगर सेवकों को कहने का मतलब उतना ही कि जो आगे नगर सेवक जो ढांचा में थे, वो ढांचा में आप फंस रहे हैं। उन्होंने किसी पे टकराव नहीं किया है, मगर इधर जैसा देश जो इतना कर पाता है, कर सकता है, तो हमारा देश के अंदर प्राइवेट होता है, लोग भी बुद्धिशाली है। जैसे बिल्कुल ने कहा, मैं बिल्कुल सामंजस्य हूँ और मुझे एक व्यक्ति में चुना गया है सौभाग्य। तो नगर सेवकों को मेरा एक खास चुनौती हमें आप हो सके इतना सेवा करो। जैसे मैं दूसरी ने बताया 3 महीने के अंदर लाइट रेट डालने के लिए हो गई। पहला उन्होंने कहा कि यहाँ पहला मिलता है, मिल सकता है। संदेश मिल कर हिंदी करता हूँ कि मलाड के अंदर लाइट क्लब, मलाड बोरीवली, रोटी क्लब, जिन क्लब, बल्लभ का दरगाह, ये जो संस्था है, ये संस्थाएं हमारे मराठी उपाय जैसे बहुत सी संस्था है, उन्हें आप सहयोग दो और अपनी भूमि में दुआ चुनाव में जीते, का एक रात सेवा करो। जिन्होंने आपको सहयोग किया है, तो आपको मिला है, उन्होंने सहयोग किया है, उसका आपको उत्तम। और आप सबके बीच में बैठने का जो मौका मिला है,
આવેલા અને રહેવાનું તે ડિવિઝનમાં હાજર છે એ મને ખ્યાલ નથી, પણ એક ઘણી મંદના કામ બાબત આવેલા અને મેં વાતચીત કરી કે મારા લગ્ન સમૂહ લગ્નમાં હતા, પણ સંખ્યા પૂરી થઈને વલ્લભભાઈએ મારા લગ્ન ગુજરાતની વાડીમાં કરી આપ્યા. એ પહેલા પણ કાંતિભાઈ પડિયા જેનું કામકાજ હતું સારી પ્રિન્ટિંગનું, એમની પણ દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં વધારે સંખ્યા ન હોવાથી એમણે એમના પણ લગ્ન કરી આપ્યા. આ યુગાનુયુગ ઘણો સમજી શકાય એવો ભાવ આપણે વિચારવા જેવો છે. થોડા થોડી સહેલા મતલબ મને લાગે વિઠ્ઠુભાઈના પ્રમુખ હતું ત્યારે બે નમાજમાં આવેલા. એટલે કીધું પાપડ વણું છું અને મારી દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં થયેલા. મારી દીકરી શું સુખી છે. હું સાધારણ તેની 22 રૂપિયા રાખી શકું એમ નથી, પણ 2 ડબ્બા પાપડના હું આપું છું મારાથી બધા જ્ઞાતિ ભાઈઓને જમાડજો. એમણે કીધું કે અમારો કોન્ટ્રાક્ટ હોય છે, તમારી જે ભાવના છે એ ભાવના ઠેસ માટે એવું અમે ઈચ્છતા નથી. સમય રહ્યો ગયો. ગઈકાલે મારે ત્યાં મારી દીકરાના વાઈફ કામમાં હતો. એમની દીકરી મારે ત્યાં આવ્યા, અમે હાજર નહોતા. એક લડકીને ગયા છે એનું આપણું સમક્ષ વાંચેલું. વલ્લભભાઈ પ્રત્યે લોકોને કેટલો આદર હતો, કેટલું માન હતું, ને આજે પણ જ્ઞાતિમાં કેટલી મમતા છે. એક મહંતરનો દાખલો આપ્યો. આ એક બીજો દાખલો છે, હું આપણી સમક્ષ આ પત્ર વાંચું છું. ઈશ્વરભાઈ, મારી બા તમને પાપડ દેવા આવે જે વાતની તમને ખબર હશે. એ પાપડના પૈસામાંથી મારી બાએ મારા દીકરા માટે વીંટી બનાવે. મારી બા હયાત નથી, તેઓ નામ નહોતા આપવા માંગતા. મારું લગ્ન પણ સમૂહ લગ્નમાં છે, એટલે આજે તમારી ફેક્ટરી ઉપર આવે પણ મને મળે નથી. તો વીંટી કવરમાં નાખીને કાગળ લખું છું, તો વીંટી તમો વલ્લભભાઈના સ્મારકમાં આપી દેજો. ભગવાન સંસ્કાર સમાજ ભલું કરે. વિકિતન મારી માં બેનમાં જે ફોન આવ્યો કે તમને મારું સંદેશનું મેળવું. મેળવું હા બેન, તમારું નામ નામ નહીં આપું. મેં તમારે જે દીકરો જે વીંટી તમે આજે આપી છે એનું નામ આપો. તો પણ એમ ઇન્કાર કર્યો તો પેટ નામ આપો. એમનું પેટ નામ હતું યોગી. આ એક નાની સખી ની કિંમત
પૂર્ણાઈ પર ગયા એમને આવીને મને કીધું કે મેં પહેલા નરેન્દ્રભાઈને ફોન કર્યો તો નરેન્દ્રભાઈ કીધું કે આજે હું એક ફંક્શનમાં કોઈ કામ પર જઈ શકું એમ નથી. એ ફોર્મ કટ કર્યા પછી મેં તમને ફોન કર્યો અને તમારી પાસે આવ્યો છું કે મેં સંપર્ક સમાજમાં એક બે વખત યોગદાન આપેલું છે. મેં કીધું કે તમારું યોગદાન હંમેશા હોય છે. એને એક વાત કરી કે મારું નામ જાહેર નહીં કરવાનું એટલે નહીં કરવાનું આપણને અનેક વખત કહેવા છતાં એક બે વખત આપણે જાહેર કર્યું છે. મેં કીધું એના માટે તમારી પાસે માફી પણ માંગી છે. એમણે કીધું કે મારા ફાધર મને કહી ગયા છે કે દીકરા દાન કરજે પણ નામ જાહેર નહીં કરતો અને સંપર્કમાં જે કામ કરી રહ્યું છે એના માટે મને ગર્વ છે. આખી જ્ઞાતિને ગર્વ છે અને કદાચ હું આવી શકું એમ નથી. એમને પણ નામ જાહેર કરવાનું નથી તો મેં કવર ઉપર લખ્યું એક શુભેચ્છક તો લખવું બાકી હતો. એમને કીધું ઈશ્વરભાઈ તો બાકી છે એક શુભેચ્છક લખો. એક શુભેચ્છક લખ્યા અને 2005 રૂપિયા એમનું આ સ્મારકમાં યોગદાન છે. આ આપની સમક્ષ એક સંપર્ક સમાજની ચાલના ના પ્રેરણા કાર્યકર્તા વલ્લભભાઈ વીર વલ્લભ માટે લોકોનું જે કેટલું માન હતું આજે એ આપણી સમક્ષ નથી. પણ જે રકમ એકત્ર થશે એ એકત્ર કરી રકમનું વ્યાજ આવશે. એ વ્યાજમાંથી શ્રીઓ દ્વારા ભાઈ મને લગ્ન કરી આપશો. હવે આપનો યોગ સહયોગ હંમેશા અમને આર્થિક રીતે હોય છે. આજે સંપર્ક સમાજમાં 7,000 રૂપિયા જેવી રકમ બેંકમાં પડેલી છે. 3,000 રૂપિયા ભાવ દેવાનો પણ બાકી છે. આપ લોકોના યોગદાનથી આ સંસ્થા સંપર્ક સમાજ આજે પોતાના પગ ઉપર ઉભી શકી છે અને આ કાર્ય પૂરું કરવાનું છે. વલ્લભભાઈ ને એક ગુલાબનું ફૂલ અર્પણ કરે. પોતાની રકમ 5,00,000 આપણી સામે આવીને આપ યોગદાન આપો એવી નમ્ર વિનંતી કરું અને આ એક નાનકડો ખજાનો જેની કિંમત અમૂલ્ય છે. મેં કીધું એક શબ્દો બીજાને યાદ છે કે જ્યારે બીજે દિવસે દશકાંત છાપા વલ્લભભાઈના મોટા દીકરાએ એક વસ્તુ કહેલી. એના તો કે કોણે કીધું કે મારા બાપા મરી ગયા છે, મારા બાપા તો અહીંયા હાજર છે, પ્રત્યક્ષ છે. આ ભાવના આજે આપણે એ ભાવનાની પ્રતિતિ કરી આપશું અને સ્વર્ગીય ભરતદાસના ધર્મપત્ની ગંગા સ્વરૂપ અંબાબેને હું વિનંતી કરું છું કે પ્રથમ ફૂલ અને આ વ્યક્તિ અને આ 2,005 રૂપિયા જે બંનેના નામ અમારી પાસે નથી એ હમણાં બે આપણા સર્વો દ્વારા
2001 જુલાઈ મહિને નવ દંપતીઓ. આજના દંપતીઓને જીવનમાં સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. માં બાપની સેવા કરજો, માન પણ આપજો એવી સલાહ આપું છું. આજના સમારંભમાં એક વિશેષ હાઈલાઇટ છે કે એક જ કુટુંબની બે વ્યક્તિઓ ગ્રહણ કર્યું છે. રમણીકભાઈ નિર્મલ ત્યારે જીવન પર્યંત એમને કોઈ પણ સભાનું અનુદાન ગ્રહણ નહોતું કર્યું, પણ સન્માન સમારંભમાં મેં ત્યાં સુધી એમને કીધું કે તમે જો આ સ્થાન ગ્રહણ નહીં કરો તો ભૂખ હડતાલ કરશું. આવી પ્રેમની ધમકીથી પણ એ સંતો થયા, પણ મારા લગામણીએ કીધું કે તમે હા પાડી છે અને આ લોકોનો લોકાન છે અને એ સંપર્ક સમાજને સદભાગ્ય પ્રાપ્ત થયેલું. એવી જ રીતે એ જ કુટુંબ બીજી વ્યક્તિ ખૂબ જ ટૂંક સમયમાં આપણી જ્ઞાતિમાં પ્રવેશ કર્યો છે. મોટાભાઈનું માથું ઉભું થાય એવું કાર્ય કર્યું છે. સોઠિયા પંચ ની વાડીનું જે નિર્માણ કર્યું અમારી ઉપર ટ્રસ્ટી ઉપર ખૂબ જ તકલીફ હતી. એમાં જે એમને સહકાર જે સાથ આપ્યો છે એ સાથ અમૂલ્ય હતો, અનેરો હતો, એ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. આજે એ જ કુટુંબની બીજી વ્યક્તિ સંપર્ક સમાજનું પ્રમુખ સ્થાન ગ્રહણ કરે છે એ અમારા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે.